चैप्टर में स्वाध्याय 13.5 में आपणे लास्ट दाखला नंबर 10 गणेलो हतो छेल्ला विडियो में। तो आपणे आवेला छे स्वाध्याय 13.5 दाखला नंबर आपणे 11 आव्या छीए। प्रथम में तमे ध्यान आपजो, पासाने 7 वार फेंकवामां आवे। जो पासाने 7 वार फेंकीए छीए तो 2 वखत 5 मळे, 2 वखत 5 मळे एनी आपणे संभावना लाववानी छे। तो पासो क्या छे, तो पासामां घटको आवशे 1 2 3 4 5 અને 6। एमां आपणे 5 नामनो घटक लावવો છે, एक ज घटक लावવો છે। तो 5 मळे तेने सफलता गणता सफलतानी संभावना P बराबर P बराबर 5 नामनो एक ज घटक मळे टोटली 6 घटकमांथी आ 6 घटकमांथी 5 नामनो एक ज घटक मळे तो 1/6 माटे Q is equal to 1 minus P 1 minus 1/6 5/6 અને 7 વાર તમને આપેલું છે તો n બરાબર 7 આપણને આપેલા છે। તો આપણી પાસે થઈ ગયું P બરાબર 1/6 Q બરાબર 5/6 અને n બરાબર 7। આવું આપણી પાસે કમ્પ્લીટ થઈ ગયું। ફરી એકવાર રકમમાંથી આપણે P Q અને n લાવવાના હોય તો પહેલા P ની આપણે વાત કરી। P ની વાત કરીએ તો આપણી પાસે પાસાના કુલ 6 ઘટકો છે। आ 6 घटकोमांथी 5 नामनो एक घटक लेवानो छे तो 6 मांथी 1 आपी थई गयुं। Q એટલે 1 माइनस 5/6 7 वखत लेवानुं कीधुं छे तो n बराबर 7। हवे एमांथी आपणे पसंद करवानुं 2 वखत कीधुं छे तो x बराबर 2 लख्युं छे। 2 वखत पसंद करवा माटे 2 वखत पसंद माटे x बराबर 2 लेता आपणुं सूत्र फरी सूत्र लखुं छुं P of x NCx अहींया P अहींया Q आ x अहींया आवशे ने n minus x अहींया आवशे। आपणुं सूत्र छे આગલા વિડિયોમાં, તો આ વિડિયોમાં ફરી પાછું તમને યાદ કરાયું। તો P of 2 લેવા છે આપણે। n એટલે આપણી પાસે 7 છે 7C2 P એટલે આપણી પાસે 1/6 અને Q એટલે આપણી પાસે 5/6। હવે આ બે અહીં આવશે અને 7 માંથી 2 જાય તો 5 અહીં આવશે। તો 7 ગુણ્યા 6 નીચે 1 ગુણ્યા 2। 7 માંથી ઘટતા 2 આંકડા ગયા, નીચે 1 ગુણ્યા 2 1 ના છેદમાં 36 અને 5 ની 5 ઘાત તમારે કરી દેવાની અને 6 ની 5 ઘાત। તો અહીંયા 6 એ 6 6 36 તો 7 ના છેદમાં 2 गुण्या 5 ની 5 नीचे 6 ની 6 घात आ 1 घात અને 5 घात 6 घात આપણો જવાબ આવી ગયો। આ તો નાના આંકડા છે તો કેલ્ક્યુલેટરની મદદથી તમારે ગણતરી કરી દેવાની, જે આવે તે આપણો ફાઇનલ જવાબ। કેલ્ક્યુલેટરની મદદથી આપણે ગણતરી કરી દેવાની, જે આવ્યો એ આપણો ફાઇનલ જવાબ આવી ગયો। આને તમે આવું પણ લખી શકો 6 દુ 12 7 ના છેદમાં 12 અને 5 ના છેદમાં 6 ની 5 ઘાત આવું પણ લખી શકો। आ बे 5 घात साथे राखो ने 7 ना छेदमां 12 कर नाखो ए पण चाले, अथवा 7 ना छेदमां 12 7 ना छेदमां 6 दू 12 અને 5 ના છેદમાં 6 ની 5 ઘાત આમ લખો કે આમ લખો બંને ઇક્વલ કહેવાય। હજુ તમે કેલ્ક્યુલેટરની મદદથી આની ગણતરી કરી શકો। ચલો રેડી બરાબર। ફરી એકવાર દાખલો અહીંયા આપણો પૂરો થઈ જાય છે। દાખલો ફરી એકવાર જુઓ। પાસાને આપણે 7 વખત ફેંકીએ છીએ તો n બરાબર 7। 5 મળે એની આપણે વાત કરવાની છે। તો પાસામાં જે 6 ઘટકો આવે છે 6 ઘટકમાંથી 5 નામનો એક ઘટક મળે તો P બરાબર 1/6 તો Q બરાબર 1 minus 1/6 એટલે 5/6। હવે P મળી ગયા, Q મળી ગયા, n મળી ગયા। 2 વખતે પસંદ કરવાનું રકમમાં કીધેલું છે તો 2 વખતે પસંદ માટે આપણું P of x નું સૂત્ર મૂકી x ને બદલે આપણે 2 મૂકી દેવાના, જે આવ્યો એ આપણો ફાઇનલ જવાબ આવી ગયો। એકવાર ધ્યાનથી જોઈ લો। ચલો રેડી।
એના પછી આગળ દાખલા નંબર 12 એક પાસાને 6 વાર ફેંકવામાં વધુમાં વધુ 2 વખતે 6 મળે. જો દાખલા નંબર 12 પાસાને 6 વાર ફેંકવાનો છે, પછી વધુમાં વધુ 2 વખત કીધું છે અને 6 મળે. આગલા દાખલાની જેવો જ દાખલો છે. આગલા દાખલામાં 5 નામનો ઘટક મળતો, આમાં 6 નામનો ઘટક મળે છે. તો જો પહેલા s is equal to 1 2 3 up to 6. હવે 6 મળે પાસા પર 6 મળે તેને સફળતા ગણતા સફળતાની સંભાવના p is equal to 6 નામનો એક ઘટક ટોટલ 6 ઘટકોમાંથી મળે. આ ટોટલ 6 ઘટકો નીચે મૂકવાના અને 6 નામનો જે ઘટક મળે તેને ઉપર રાખવાનો. હવે q is equal to 1 minus p 1 minus 1/6 5/6 અને પ્રયત્નો તમને 6 વાર કીધા છે તો n બરાબર 6. માટે આપણી પાસે પોઈન્ટ આવી ગયા. p એટલે 1/6, પછી q એટલે 5/6 અને n બરાબર 6. આવા ઘટકો આપણને મળી ગયા. 6 નામનો એક ઘટક આપણને મળે માટે 6 નામનો એક ઘટક ટોટલ 6 ઘટકોમાંથી આ p કહેવાય. q બરાબર 1 minus p લેવાના અને 6 વાર ફેંકવા છે માટે n બરાબર 6 લેવાના. હવે આપણે વધુમાં વધુ 2 વખતની ચર્ચા કરવી છે. આપણે તો વધુમાં વધુ 2 વખત, એનો મતલબ એવો થાય ભાઈ વધુ વધુ 2 તો 2 અથવા 2 કરતા ઓછા, તો 2 અથવા 2 કરતા ઓછા p of 0 p of 1 અને p of 2 આપણે લેવાના છે. વધુ વધુ 2 એટલે 2 અથવા 2 કરતા ઓછા આપણે લેવાના છે. ચલો તો p of 0 તો આપણું સૂત્ર n એટલે આપણી પાસે 6 છે તો 6c0 આ p અને q, 6c1 આ p અને q અને 6c2 આ p અને q. p તરીકે આપણી પાસે 1/6 છે, આ 5/6 છે. બધામાં રીતે મૂકી દેવાનું 1/6 5/6 1/6 આપણી ભૂલ ન પડે. હવે આ 0 અહીંયા લગાડો, આ બેની બાદબાકી અહીંયા લગાડો, 1 અહીંયા લગાડો, બાદબાકી અહીંયા લગાડો, 2 અહીંયા લગાડો, બાદબાકી અહીંયા લગાડો. તો આ 1 ગુણ્યા 1 ગુણ્યા 5 ની 6 ઘાત 6 ની 6 ઘાત 6 into 1 6 થાય 1/6 5 ની 5 ઘાત અને 6 ની 5 ઘાત. ત્યાર પછી આગળ 6 ગુણ્યા 5 નીચે 1 ગુણ્યા 2 આનું સાદું રૂપ 1/6 5 ની 4 ઘાત upon 6 ની 4 ઘાત. હવે મારી સલાહ તમને એવી છે કે આવી રીતે ઉડતા તો બને ત્યાંથી ઉડાવવાના નહીં, કારણ નીચે નહીં ઉડાવવાના, કારણ કે નીચે જો તમે અહીંયા આ 6 ની 1/6 નો સ્ક્વેર, નીચે તમે જો આ 6 ની 6 ઘાત થઈ ગઈ, અહીંયા પણ 6 ઘાત, અહીંયા પણ 6 ઘાત. સાદું રૂપ એકદમ ઈઝી થઈ જશે. આપણે કોમન કાઢીશું તો ફરી પાછા વ્યવસ્થિત લખું છું. આ 5 ની 6 ઘાત 6 ની 6 ઘાત તમને સમજણ પડે માટે. હવે 6 ગુણ્યા 5 ની 5 ઘાત 6 ની 6 ઘાત, આ 6 ની 6 ઘાત, આની અંદર 2 3 ગુણ્યા 5 ની 5 ઘાત નીચે 6 ની 6 ઘાત, આ 5 ની 5 ઘાત થઈ ગઈ, નીચે 6 ની 6 ઘાત. આવું આપણે લખી દેવાનો. ફાયદો શું થાય કે જો ઉપર 5 ની 5 નીચે 6 ની 6 આપણે કોમન કાઢી શકીએ એટલે સાદું આપણું ઈઝી થઈ જાય. તો આમાં 5 ની 5 કાઢીએ, 5 એક વધ્યા અને 6 ની 6 આપણી કોમન નીકળી ગઈ છે. 5 ની 5 અને 6 ની 6 અને 6 વધ્યા, આની અંદર 3 વધે માટે આપણું સાદું રૂપ આવશે 5 ની 5 6 ની 6 ગુણ્યા 6 ને 5 11 ને 3 14. બસ આપણો જવાબ આવી ગયો. આમ નામ રાખો તો ચાલે ને કેલ્ક્યુલેટરની મદદથી 5 ની 5 ઘાત કરો તમે, ગુણ્યા 14 કરી, ભાગ્યા 6 ની 6 ઘાત કરો, પોઈન્ટમાં જવાબ લાવો ને તો પણ ચાલે. બંને વસ્તુ સાચી છે. તો ફરી એકવાર દાખલો આપણે જોઈ લઈએ. આપણે જો આમાં તમને એવું આપેલું હતું આની અંદર કે 6 નામનો ઘટક આપણે લાવવાનો છે પાસામાં. પાસો એટલે 1 થી 6 ઘટકો. 6 નામનો એક જ ઘટક મળે તો 6 માંથી એક ઘટક મળે એને સફળતા કહેવાય. એટલે p બરાબર લખી નાખવાનું. હવે q બરાબર 1 minus p આપણી પાસે સૂત્ર છે.
તો 1 માઇનસ 1/6 એટલે 5/6 આપણને મળી ગયા। પી મળી ગયા, ક્યુ મળી ગયા। 6 વખત ફેંકવાનું કીધું છે, n બરાબર 6 કહેવાય। વધુમાં વધુ 2 વખત મળે એવો શબ્દ વાપર્યો છે, તો વધુમાં વધુ 2 એટલે 2 અથવા 2 કરતા ઓછા, તો p ઓફ 0, p ઓફ 1 અને p ઓફ 2 આપણી પાસે આમાં કિંમતો મૂકી દીધી આપણે, તો 6 0 6 1 6 2, કારણ કે આપણી પાસે n બરાબર 6 હતા, તો 6 0 6 1 6 2, પછી p અને q આપણે બધામાં મૂકી અને કિંમત આપણે મૂકી દીધી, જે આવ્યો તો આપણો ફાઇનલ જવાબ। આને તમે આગળ કેલ્ક્યુલેટરની મદદથી 5 ને 5 ઘાત ગુણ્યા 14 કરી 6 ને 6 ઘાત એનો ભાગાકાર કરી પોઈન્ટમાં જવાબ લાવો તો પણ ચાલે। રેડી? આગળ વધીએ જરા। દાખલા નંબર 13 આવ્યો આપણે। એ જાણીતું છે કે નિશ્ચિત ચીજ વસ્તુના ઉત્પાદનમાં 10% ખામીયુક્ત હોય છે। તો જો 10% ખામીયુક્ત છે, તો ખામીયુક્તને સફળતાની સંભાવના લેતા ખામીયુક્ત વસ્તુઓને સફળતા ગણતા સફળતાની સંભાવના p is equal to 10%। 10% એટલે 10 ના છેદમાં 100 એટલે 1/10। p આપણને મળી ગયો। હવે q એટલે 1 માઇનસ p, 1 માઇનસ 1/10, 9/10। રકમ વાંચો કેટલા પ્રયત્નો છે, તો જો 12 પ્રકારની ચીજ વસ્તુ તો n બરાબર 12, અને એમાંથી 9 ખામીયુક્ત હોય તો x બરાબર 9, તો અહીંયા n બરાબર 12 આપ્યા છે, અને 9 પ્રકારની વસ્તુઓ ની સંભાવના લેવાની હોવાથી x બરાબર 9 આપણે લેવાના છે। તો અહીંયા p બરાબર આપણી પાસે 1/10 આવી ગયા, q બરાબર આપણી પાસે 9/10 આવી ગયા, n બરાબર 12 આવી ગયા, x બરાબર 9 આપણે સૂત્ર મૂકી દઈએ, તો p ઓફ 9। જો હવે આમાં 9 માં શું કીધું છે, તો એક્ઝેક્ટ તમારે 9 લેવાનું છે, 9 થી વધારે પણ નહીં, 9 થી ઓછું, માત્ર x બરાબર 9 જ લેવાનું છે। તો n છે 12, 12c9, અહીંયા p આવશે અને અહીંયા q આવશે। p તરીકે 1/10 અને q તરીકે 9/10। આનું સાદું રૂપ 12 માંથી 9 જાય તો 3, તો 3 જ આંકડા લઈએ આપણે, 12 ગુણ્યા 11 ગુણ્યા 10, 1 ગુણ્યા 2 ગુણ્યા 3। આમ તો 12 થી તમે 9 આંકડા બી જઈ શકો, અને આ બેની બાદબાકી 3 થાય તો 3 આંકડા બી જઈ શકો, ઇન્ટુ 1/10। હવે આની વાત આપણે કહેતા 9 જે છે 9 અહીંયા ઉપર આવે, આ 9 ઉપર આવશે, અને આ બેની બાદબાકી અહીંયા આવશે આપણા સૂત્ર પ્રમાણે, 9 ઉપર, આ બેની બાદબાકી અહીંયા, તો 1/10 ઘાત ગુણ્યા 9/3 આવું આપણને મળશે। આનું આપણે સાદું કાપીએ તો 3 દુ 6 દુના 12, તો આ 22 વધ્યા, ગુણ્યા 9/3, આ 10 એક આની ઘાત ઉડાડી મૂકે તો 9 ને 3 12 થાય, એટલે 10 ની 11 ઘાત, 10 ની 9 ને 3 12 ઘાત, 12 પણ એક ઉપર છે એટલે 12 માંથી 11 ઘાત આપણો જવાબ આવે। આનું કઈ આપણે સાદું કાપવાનું આવતું નથી, આ જ આપણો ફાઇનલ જવાબ। જો તમારે સાદું આપવું હોય આનું, તો ખાલી ઉપરનો ગુણાકાર કરી દેવાનો, 9/3 ગુણ્યા 22 આપણે કરવાના, તે 16 0 38 જેવા લગભગ આવે છે, અને 10/11 આપણો ફાઇનલ જવાબ। બસ હવે આને 10/11 કરવાનો રહેશે। ચલો રેડી? ફરી એકવાર દાખલો। ખામીયુક્ત વસ્તુને જો આપણે સફળતા ગણીએ તો સફળતાની સંભાવના p બરાબર તમને 10% આપેલા છે। 10% એટલે 1/10, 10/100 એટલે 1/10, q બરાબર 1 માઇનસ p, n બરાબર 12 આપેલા છે। હવે કીધું છે 9 પ્રકારની વસ્તુઓની સંભાવના લેવાની છે, તો x બરાબર 9। આપણા સૂત્રની અંદર આ 12c9, કારણ કે n બરાબર 12 હતા, 12c9, p અને q, p એટલે 1/10, q એટલે 9/10, આ 9 ઘાત અહીંયા આવશે, આ બેની બાદબાકી અહીંયા આવશે, સાદું કાપી દેવાનું, જે આવ્યો તે આપણો જવાબ આવી ગયો। ચલો ક્લિયર? ત્યાર પછી આગળ
દાખલા નંબર 14 રકમ એકવાર તમે વાંચી લો. દાખલા નંબર 14 માં જુઓ. 100 વીજળીના ગોળા ધરાવતા ખોખામાં, એટલે વીજળીના ગોળા આપણી પાસે 100 આપેલા છે, 10 ખામીયુક્ત છે. તો ખામીયુક્ત હોય ગોળા, ખામીયુક્ત હોય તેને સફળતા ગણતા સફળતાની સંભાવના P બરાબર 10 ગોળા 100 માંથી, તો 1/10. 100 ગોળામાંથી 10 ગોળા ખામીવાળા છે, 1/10. માટે Q is equal to 1 - P, 1 - 1/10. તો અહીંયા આવશે 9/10. અને તમે n બરાબર પ્રયત્નો આપ્યા છે. રકમ 5 ગોળાના નિર્દેશમાંથી એક પણ ખામીયુક્ત ન હોય. અહીંયા લેવાનું છે આપણે એક પણ ગોળો ખામીયુક્ત ન હોય એટલે x બરાબર 0. અને 5 ગોળા તો n બરાબર 5 આપણને આપેલા છે. 5 ગોળામાંથી તો n બરાબર 5 આપ્યા છે. ફરી આપણે વસ્તુ લખી દે. p બરાબર 1/10 આપ્યા છે, q બરાબર 9/10 આપ્યા છે, અને n બરાબર આપણને 5 આપ્યા છે. અને એક પણ ગોળો ખામીયુક્ત ન હોય મતલબ x બરાબર 0 આપણે લેવાના છે. આનું સૂત્ર p of 0, આ 5 છે તો 5c0, પછી આ 1/10 અને q 9/10, p અને q મૂકી દેવાના. આ 0 અહીંયા રાખવાના, બેની બાદ બાકી અહીંયા રાખવાની. આ 1 ગુણ્યા 1, નીચે 0 એટલે 1 થાય, કોઈ પણ ની શૂન્ય ઘાત 1 થાય, અને 9/10 એની 5 ઘાત. તો આપણો જવાબ આવી ગયો 9/10 ની 5 ઘાત, જે આપણી પાસે ઓપ્શન નંબર સી માં છે. ચલો ક્લિયર બધાને? ફરી એકવાર ગોળા ખામીયુક્ત હોય, કારણ કે આપણી પાસે અહીંયા ખામીયુક્ત આપેલું છે 10 અને ખામીયુક્ત માંગ્યું છે. જો આનું ઊંધું માંગ્યું હોત, અહીંયા ખામીયુક્ત છે અને અહીંયા ખામીવાળા માંગ્યું હોત, આવી તો યાદ આવ્યો, અહીંયા ખામીયુક્ત હોય ને અહીંયા ખામીવાળા માંગ્યા હોય તો આને ઉતાર થઈ જાય. આને પહેલા 1 - 1 ચલાવી લેવાનું આવશે. આપણે દાખલા જોઈશું આપણે q વાળું p થાય, p વાળું q થઈ જાય. દાખલા અત્યારે તમને સમજાવું છું, પણ આ વસ્તુ ધ્યાનમાં રાખજો. રકમ આપણે આખી વાંચવાની. ઉપર ખામીયુક્ત છે, નીચે ખામીયુક્ત છે, તો આપણે જે દિશામાં જઈએ બરાબર જઈએ છીએ. ઉપર ખામીયુક્ત છે, નીચે ખામીવાળા છે, ઊંધું છે, તો p અને q આપણે ઊંધું કરવું પડશે. એટલે પહેલા 1 - 1 પહેલા લખવું પડશે અને બાકીનું પછી નીચે પછી લખવું પડશે. એ આપણા દાખલા છે, તમને બરાબર વિગતે સમજાવીશ. તો અત્યારે આમાં તો જો ખામીયુક્ત છે તો 100 માંથી 10 ગોળા 1/10, માટે q આપણે આવી ગયા. n બરાબર 5 આપણે રકમ આપ્યા છે, 5 ગોળા, અને એક પણ ગોળો ખામીવાળો ન હોય, બરાબર, ખામીયુક્ત ન હોય એક પણ ગોળો, તો x બરાબર 0 ન હોય માટે 0 કિંમત મૂકી દી, આપણો જવાબ આવી ગયો. ત્યાર પછી આગળ નંબર 15. વિદ્યાર્થીએ તરવૈયો નથી તેની સંભાવના 1/5. જો તરવૈયો નથી તેની સંભાવના 1/5 રકમમાં આપ્યું છે તે હું લખું છું ત્યારે. 5 વિદ્યાર્થીઓમાંથી, તો n બરાબર 5, 5 વિદ્યાર્થીઓમાંથી આપણે પસંદગી, અને 4 તરવૈયા હોય. જો મેં તમને હમણાં જ કીધું એ 4 તરવૈયા હોય. સાંભળજો, આ તરવૈયો નથી છે, અહીંયા તરવૈયા હોય છે. તો આપણે જે દિશામાં જતા હતા એને બદલે પહેલા આપણે આનું ધારવાનું, જે આપણે શોધવાનું છે એના માટે p ધારીશું. દાખલો એકદમ ઈઝી. ફરી બોલું છું, જે આપણે શોધવાનું છે એના માટે p ધારવાનું. એટલે આપણે જે મેથડ મેં તમને શીખવી છે બેઠું જ કરવાનું, એમાં કોઈ ફેરફાર નહીં કરવાનો, બરાબર. તો આમાં જો તરવૈયા શબ્દ વાપર્યો છે, તો અહીંયા આપણે સ્ટાર્ટિંગ વાક્ય છે વિદ્યાર્થી, તો વિદ્યાર્થી તરવૈયો હોય તેને સફળતા ગણતા, જે માંગ્યું છે તરવૈયો માંગ્યું છે માટે આપણે આને જ લેવાનું, તેને સફળતા ગણતા સફળતાની સંભાવના
સફળતાની સંભાવના P ઇઝ ઇક્વલ ટુ, જો તરવૈયા ના હોય માટે આપી છે 1/5, આ નથી માટે 1/5, તો હોય માટેનો ડેશ આવે 1 - 1/5 એટલે 4/5 કૌંસમાં તરવૈયો નથી એની સંભાવના 1/5 હતી. એની તરવૈયો નથી એની સંભાવના 1/5 હતી, તો તરવૈયો હોય માટે આપણે એનો ડેશ કર્યો 1 - 1/5 માટે Q ઇઝ ઇક્વલ ટુ 1 - P, 1 - 4/5 એટલે 1/5 અને 5 વિદ્યાર્થીઓ કીધા છે તો n બરાબર 5 માટે આપણી કિંમતો આવી ગઈ P બરાબર 4/5, Q બરાબર 1/5 અને n બરાબર 5. ફરી એક વાર જોઈએ પછી આપણે આગળ વધીએ. જો જરા તમને જ્યારે પણ તરવૈયા હોય માંગેલું છે તો તરવૈયા હોય ને તમારે સફળતા લેવાની. તો P બરાબર તરવૈયા હોય તેની સંભાવના, તરવૈયા નથી એની આપી છે તો હોય માટેનો ડેશ કરી દેવાનો. ડેશ એટલે 1 માંથી આને બાદ કરી દેવાના. તો 1 માંથી આપણે બાદ કર્યા તો તરવૈયા હોય તેની સંભાવના આવી ગઈ. માટે Q બરાબર 1 - તો તરવૈયા ના હોય જે આપી દઈએ જ આવે, એમાં નવું ન આવે. આ તરવૈયા હોય નહીં હોય તો તરવૈયા ના હોય ની ઓટોમેટિક અંદર આવી જાય. અને n બરાબર 5 વિદ્યાર્થી આપે. હવે 4 તરવૈયા લેવાના છે. તો 4 તરવૈયા માટે તો આપણે P of 4 લેવાના છે. x બરાબર 4. 4 તરવૈયા માટે x બરાબર 4 કિંમત મૂકી દઈએ આપણે. n એટલે 5, 5C4 P અને Q. P તરીકે આપણી પાસે 4/5 અને Q તરીકે 1/5. આ 4 અહીંયા આવે, બાદ બાકી 1 અહીંયા આવે. તો 5C4 4 ની આપણી પાસે 4 ઘાત એટલે 5 ની 5 ઘાત, 4 ની 4 ઘાત 5 ની 4 ઘાત મળે. એક્સ્ટ્રા વધારે લખો તમને ખબર પડે માટે, ગુણ્યા 1/5. તો 5C4 નું સાદું નહીં આપતું એનું કારણ એવું છે કે વિકલ્પમાં 5C4 ના સ્વરૂપમાં છે એટલે 4 ની 4 ઘાત અને 5 ની 5 ઘાત. હવે તમે જોવા જરાક બુકની અંદર થોડી નાની ભૂલ છે. તે આમાં A અને C બંને વિકલ્પ આવે. વિકલ્પ A અને C બંને આવે, બંને જવાબોમાં આવે. જો જરાક પહેલું છે 5C4, ચલો 5C4 પછી 4 ની 4 ઘાત 5 ની 4 ઘાત ગુણ્યા 1/5. એમાં છે તેવું જ આપણે કરી નાખીએ. 5 ની 4 ઘાત ગુણ્યા 1/5 એમાં છે તે જ આપણે કરી દીધું છે. 4/5 સીધા ભેગા કરી નાખવાના, એવું તમને વધારે ખ્યાલ આવે એટલે. ચલો 4/5 એની 4 ઘાત 1/5 એના જે સ્વરૂપમાં આપણે બનાવી દીધું. આ છે વિકલ્પ નંબર 1 માં 5C4. આ 5C4 ને આમ પણ લખાય, 5C4 આ લખાય ને આ લખાય, બંને સેમ કહેવાય. હવે બીજી વાત, વિકલ્પ નંબર C કેવી રીતે? તો 5C4 નું આપણે સાદું કાપી દઈએ તો 5 × 4 × 3 × 2 નીચે 1 2 3 4. તો જો 2 ઉડી ગયા, 3 ઉડી ગયા, 4 તો 5 આવી ગયા. તો વિકલ્પ નંબર C માં જો આને બદલે 5 છે, 5 જેને 5C1 કહેવાય. અથવા મેં તમને શીખવાડ્યું, અથવા ડાયરેક્ટ તમે આની ઉપરથી લખી શકો. આ બેની બાદ બાકી 5C1, 5C4 ને આ બેની બાદ બાકી 5C1 લખી શકાય. એટલે આને બદલે આ લખાતો વિકલ્પ નંબર C માં આ લખ્યું છે, વિકલ્પ નંબર A માં આ છે. ટૂંકમાં આની અંદર ભૂલથી A અને C બંને જવાબમાં આવશે. પરીક્ષામાં એવું નહીં બને, પરીક્ષામાં લોકો ગમે તે વિકલ્પને ફેરવી દેશે, પણ આપણને A અને C ગમે તે સ્વરૂપમાં આપ્યું હોય આપણને આવડતું હોવું જોઈએ. તો ફરી એકવાર જુઓ, અહીંયા તરવૈયો નથી હતું, આપણી પાસે તરવૈયો છે માંગ્યું છે. તો તરવૈયો છે એની સફળતા લેવા માટે આનો પહેલા આપણે ડેશ બનાવી દેવાનો. 1 - 1/5 એટલે 4/5. તો Q બરાબર 1 - P, n બરાબર 5. તો P Q n બરાબર 5 એટલા માટે કે 5 વિદ્યાર્થીઓ છે. આ બધા ઘટકો આપી દીધા. હવે 4 તરવૈયા માટે માંગ્યું છે તો x બરાબર 4 આપણે લઈ લેવાના, કિંમત મૂકી દેવાની, સાદું કાપી દેવા, જે આવ્યો તે આપણો જવાબ આવી ગયો. આયા છે અને આને 5C1 કહેવાય. તો A પણ છે, A અને C બંનેમાં વિકલ્પ સમાન છે. જરાક એકવાર જોઈ લેજો. ચલો રેડી? બરાબર.
આપણે ઉદાહરણ નંબર પહેલું જોઈએ 33 ઉદાહરણ. અહીંયા આપણું સ્વાધ્યાય પૂરો થઈ ગયો. ઉદાહરણ નંબર 33 જોઈએ. જો જરા પ્રકરણ ઉદાહરણ હવે આપણે ઉદાહરણ નંબર 33 આપણી પાસે આમાં 1 2 3 અને 4 એની અંદર કાળા દડા, સફેદ, લાલ અને ભૂરા દડા આપેલા છે. કાળામાં પહેલામાં છે 3 4 5 6 2 2 2 અને 2 1 2 3 અને 1 4 3 1 અને 5. મિત્રો આ પ્રમાણે તમને આપેલું છે. રેડી? આખી રકમ વાંચું તો તમને ખ્યાલ આવે. સિમ્પલ દાખલો છે આ. તો નીચેના કોષ્ટકમાં દર્શાવ્યા પ્રમાણે 4 ખાનામાં રંગીન દડા વેચેલા છે. હવે કોષ્ટક આપી દો. કોષ્ટક નીચેનું વાક્ય વાંચો. એક ખાનું યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. મિત્રો પહેલો સવાલ આવી ગયો, એક ખાનું. તો આપણી ઘટના E1 પ્રથમ ખાનું પસંદ થાય. આપણી પાસે 4 ખાના છે, 1 2 3 4. તો P of E1 બરાબર 4 ખાનામાંથી એક ખાનું. હવે E2 એટલે બીજું ખાનું પસંદ થાય. તો એ પણ મિત્રો 4 માંથી બીજા નંબરનું. E3 એટલે ત્રીજું ખાનું પસંદ થાય. તો P of E3 એટલે 4 માંથી ત્રીજા નંબરનું. અને E4 એટલે ચોથું ખાનું પસંદ થાય. એટલે P of E4 એટલે 4 માંથી ચોથા નંબરનું. ટૂંકમાં 4 ખાના છે તો બધાની સંભાવના 1/4 1/4 1/4. જેમ આગળ આપણી પાસે 3 પેટીઓ આવતી હતી તો 3 પેટીમાં પહેલી પેટી પસંદ થાય તો 3 માંથી 1 એટલે 1/3 લખતા. બીજીમાં બી જ 3 માંથી 1 એટલે 1/3, ત્રીજીમાં બી જ. તો એ પ્રમાણે ખાના આપે છે તો ખાના આપણે એ પ્રમાણે કરી દેવાના. હવે આગળ P of A/E1 લઈ લઈએ આપણે. P of A/E2, પછી P of A/E3 અને P of A/E4 આપણે મેળવી લઈએ. જો બધાને આ બાજુ રકમ આગળ. અને પછી એક દડો પસંદ કરેલા ખાનામાંથી યાદચ્છિક રીતે લેવામાં આવે છે. રકમ આગળ. પસંદ કરેલો દડો કાળા રંગનો હોય. તો આપણે કાળા રંગની જ વાત કરવાની છે. આમાં ઘણા બધા રંગ આપે, કાળો, સફેદ, લાલ, ભૂરો. પણ હવે આપણે કાળા રંગની જ વાત કરીએ. તો પહેલા ખાનાની વાત કરીએ. E1 એટલે આપણું પહેલું ખાનું, પ્રથમ ખાનું E1. તો E1 માં કાળા દડા કેટલા છે? 3. અને કુલ દડા કેટલા છે? તો 3 ને 4 7 ને 5 12 ને 6 18. લખું છું કુલ દડા આમાં 18, કુલ આમાં 8, કુલ 3 ને 2 5 6 ને 1 7, 5 ને 8 ને 4 12 ને 1 13. તો જો કાળા દડા 3 છે. પહેલામાં કાળા દડા 3 છે, કુલ 18 છે. તો 3 ના છેદમાં 18. બીજામાં કાળા દડા 2 છે ત્યારે કુલ આપણા 8 છે. તો 2 ના છેદમાં 8. ત્રીજામાં કાળા દડા આપણા 1 છે, કુલ 7 છે. તો 1 ના છેદમાં 7. અને ચોથામાં કુલ દડા આપણે કાળા દડા 4 છે ને કુલ દડા 13 છે. એમ પહેલા, બીજા, ત્રીજા, ચોથામાં જે કાળા દડા છે માત્ર એની જ ચર્ચા કરવાની છે, બાકીના કોઈને નહીં. બાકીના દડા આપણને કુલ માટે આપ્યા છે. એ ટોટલ મારીશું તો આપણને કુલ મળશે ને. એટલે આ 3 ના છેદમાં 18, 2 ના છેદમાં 8, 1 ના છેદમાં 7, 4 ના છેદમાં 13. હવે આપણું અને ઘટના એ આપણે શું લખવાનું? કાળો દડો મળે. એમાં જે માંગ્યું હોય આપણે કાળા દડા છે, ઘટના એ કાળો દડો મળે. હવે P of A નું આપણું પેલું સૂત્ર યાદ કરો. બેઝ પ્રમેય વાળું સંપૂર્ણ સંભાવના પ્રમેય આપણે જોઈ લો તો એ પ્રમાણે P of A નું સૂત્ર P of E1 A/E1, P of E2 A/E2, P of E3 A/E3, P of E4 અને A/E4. આપણું સૂત્ર હતું આ. P of E1 તો E1 એટલે આપણે પાસે 1/4 છે. A/E1 3 ના છેદમાં 18. હવે આ E2 એટલે 1/4 એની સાથે A/E2 એટલે 2 ના છેદમાં 8 પ્લસ
E3 હવે E3 એટલે આપણી પાસે 1/4 a by E3 એટલે 1/7 પછી 1/4 અને 4/1 આ પ્રમાણે આપણને ઘટકો મળે છે. આને આપણે સાદું કાપી દઈએ તો જો 3 છંગડા એટલે 1/24 પછી 2 દૂર 4 એટલે 1/16 1/28 અને 1/13. આના માટે આપણે બુકમાં જોઈ લખી દઈએ છીએ તો આપણને મળશે સાદું કાપતા. તમારે તો શું કરવાનું, આનું આપણે પોઈન્ટમાં જવાબ લાવવાનો. આ પ્રમાણે આપણે મૂકી રાખીએ છીએ. લસા લેવો પડે આનું આપણે એકચ્યુઅલી લસાને આપણે સાદું કાપવું પડે. હવે આ રીતે આપણે આનું સાદું કાપી શકીએ. અથવા તમારે હજુ બી ઈઝી બનાવવું હોય, આના કરતા બી ઈઝી બનાવવું હોય ને તો બધામાંથી 1/4 ને કોમન લઈ લો. 1/4 કોમન લીધા પછી જે ઘટકો વધે એનો લસા લો. તમને જે અનુકૂળ આવે તમે કરી શકો આની અંદર. ચલો રેડી. હવે આ આવ્યા પછી રકમમાં જુઓ શું આપ્યું છે. તો દડો ખાના નંબર 3 માંથી કાઢવામાં આવેલો હોય. હવે દડો ખાના નંબર 3 માંથી મળેલ હોય એની સંભાવના તો મેં તમને બે જ પ્રમેયમાં શીખવેલું હતું. ત્રીજું ખાનું એટલે આપણો ખાના નંબર 3 માટે આપણે E3 ધાર્યું છે. તો આ E3 વાળો જે ભાગ છે આપણો એ આખો ભાગ ઉપર આવશે આપણો. તો 1/4 ગુણ્યા 1/7 નીચે આપણે આનો જે જવાબ આવ્યો હોય તે આ જે આપણો જવાબ તમે લાવ્યા હોય એ જવાબ અને આનું આપણે સાદું કાપી દેવાનું. તમારે તો લસા બી લેવાની જરૂર નહીં, અથવા કેલ્ક્યુલેટરથી ભાગાકાર કરો, પોઈન્ટમાં જવાબ લખી દો. જો કેલ્ક્યુલેટરથી 1/24 કરો લખી નાખો, 1/16 કરો લખી નાખો, 1/28 લખી નાખો, 1/13 લખીને બધા ટોટલ મારી દો. લસાની કોઈ જરૂર નથી. સીધા તમારે કેલ્ક્યુલેટરથી ભાગાકાર કરી પોઈન્ટમાં જવાબ લખી દો. જે આવ્યો આપણો જવાબ આવી ગયો. એમાં બી એવું જ આ 1/28 થયા અને આનો આપણે જ્યાં ઉપર જવાબ લખ્યો તો લખી નાખો, એનો ભાગાકાર કરો અને ફાઇનલ જવાબ તમારો આપણી ચોપડી પ્રમાણે 0.165 આવવો જોઈએ. આપણી બુકમાં છે પણ 0.165 કમ્પ્લીટ આવવો જોઈએ તો આપણે સાચા કહેવાય. ફરી એકવાર જોઈએ આપણે. ફરી એકવાર તમને આ રીતે કોષ્ટક આપેલું છે. પહેલા ખાનું લેવું છે તો E1 એટલે પહેલું ખાનું પસંદ થાય 1/4, E2 બીજું ખાનું પસંદ થાય 1/4. એ પ્રમાણે 4 માટે 1/4. પછી રકમ આપ્યું છે એ એટલે કાળો દડો મળે આપણને. તો કાળા દડાની ચર્ચા કરવાની. 3/18 કાળા માત્ર તો 3 કાળા કુલ 18 તો 3/18 a by E1, 2/8 a by E2, 1/7 a by E3. એ પ્રમાણે આપણા દડા મળી ગયા. પછી આપણું સૂત્ર મૂકવાનું E1 a by E1, E2 a by E2 વગેરે સૂત્રની કિંમત મૂકી દેવાની. આનું આપણે કેલ્ક્યુલેટરથી સાદું કાપવાનું. જે આવ્યો તે આપણો જવાબ આવી ગયો. પછી ત્રીજા નંબરમાંથી મળેલો સવાલ માંગ્યો છે આપણે. તો ખાન નંબર 3 માં તો 3 માટે આપણે શું ધાર્યું છે E3. તો E3 વાળો જે આ E1 વાળો ભાગ કહેવાય, આ E2 અને આ E3 વાળો. તો E3 ભાગ આપણો આ છે તો આ ભાગને આપણે ઉપર મૂકવાનો અને આ જે ટોટલ આવ્યું હોય આપણે નીચે મૂકવાનું. સાદું આપણે આપી દેવાનું. જે આવે આપણો જવાબ આવી ગયો. ચલો ક્લિયર. તો આ વિડીયો આપણે આટલું રાખીએ છીએ. થેન્ક યુ.